એ વૈશ્વિક કંપની બની ગઈ છે, તેમ છતાં આપણે એને ગુજરાતની કંપની કહીએ તો કંઈ ખોટું નથી. અદાણીની વાત કરીએ તો જીકેજીએ અદાણી ગ્રુપમાં પોતાનો 12,000 કરોડનો જે હિસ્સો છે એ ઘટાડી દીધો છે. અને આ એક બહુ મોટા સમાચાર એટલા માટે છે કે બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડ્સ અને એફઆઈઆઈએ અદાણીમાં રોકાણ વધાર્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝમાંથી જીક્યુજીએ 1.59% હિસ્સો પોતાનો છે એ ઘટાડી દીધો છે. ગોલ્ડમેન સાચે જીક્યુજીએ અદાણી એન્ટરપ્રાઇઝમાંથી હિસ્સો ઘટાડીને 2.6% કર્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝમાં મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો છે એ બમણો થઈને 5.4% થયો છે. જીક્યુજીએ અદાણી ગ્રીનમાં લગભગ 1457 કરોડનો પોતાનો હિસ્સો વેચ્યો છે, જ્યારે અન્ય એફઆઈઆઈસ છે એણે અદાણી ગ્રીનમાં 1814 કરોડનું રોકાણ કર્યું છે. જીક્યુજીએ અદાણી પોર્ટ્સમાં પોતાનો હિસ્સો 1.93% ઘટાડ્યો છે અને એની સામે એફઆઈઆઈસે અદાણી પોર્ટમાં 9,716 કરોડના શેર ખરીદ્યા છે. જીક્યુજીએ અદાણી પાવરમાં 2,070 કરોડનો હિસ્સો છે એ ઘટાડી દીધો છે, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝમાં પ્રમોટર્સનો હિસ્સો હવે વધીને 74.84% થઈ ગયો છે. અદાણી પોર્ટ્સમાં પ્રમોટર્સ 8,302 કરોડનો હિસ્સો વેચી ચૂક્યા છે અને એના જ કારણે આ સમાચાર મહત્ત્વના બની રહે છે, કારણ કે ગોલ્ડમેન સાચે એ બહુ મોટી કંપની છે અને એ જો હિસ્સો વેચતી હોય તો ચોક્કસ એક નજર માર્કેટની એના પર રહેલી હોય છે. તો આ થઈ અદાણી વિશેની વાત. હવે ટાટા ગ્રુપની એક સિદ્ધિની વાત કરવી છે અને આ સિદ્ધિ ટાટા ગ્રુપે